જાણ્યા રે જેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં તેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં એવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા આંખે દેખાય તેને ઈશ્વરનો માનજો આંખે દેખાય એને ઈશ્વરનો માનજો નિર્ગુણ શિરગુણ પ્રભુ પરમાણજો નિર્ગુણ શિરગુણ પ્રભુ પરમાણજો નથી રે ભગવાન તમે માનો છો તેવા નથી રે ભગવાન તમે માનો છો તેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં તેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં એવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા ભગવાન કેવા છે જાણ્યા જેવા છે આ સૃષ્ટિનો સર્જનહાર કેવો છે આપણે આ કાયાનો ઘડનાર કેવો છે આ જાણ્યા જેવા છે પણ જાણ્યા જેવા પણ કે આ આંખેથી દેખાયા નથી હે અર્જુન આ ચામડાના ચક્ષુથી તું એમ કે મને નહીં જોઈએ અને દિવ્ય ચક્ષુ વગર ભગવાન દેખાતા નથી આંખે દેખાય અને ઈશ્વરનો માનજો જે આપણે ચામડાને આંખું જ દેખ્યું છે એને ઈશ્વરનો માનજો સવારામ બાપા એમ કહેશે કે જેટલું બધું આ દેખાય છે એટલું બધું એકથી અદ્રશ્ય થઈ જાય છે ગેબ થાય છે ગુજરી બેળા હે મૂર્ખા સપનાના સુખમાં તું શું કામ મોત બગાડે તારા આ સપના જેવો સંસાર છે આ બધું એકથી નાશ થઈ જવાનું એટલે એ તો અરૂપ સત્તા ઓળખાય પૂરા અંશ બનવી તો આપણને પારખ જ્ઞાન થાય કે આપણું સ્વરૂપ આવી રીતે છે કે ભગવાનનું સ્વરૂપ આવી એટલે આ આંખે દેખાય ઈશ્વર નથી પછી શું કહેશે દ્રષ્ટિએ દેખાય તે તો દ્રશ્ય સમજાય છે દ્રષ્ટિએ દેખાય તો દ્રશ્ય સમજાય છે દ્રષ્ટા ઈશ્વર એના સાક્ષી કહેવાય છે દ્રષ્ટા ઈશ્વર એના સાક્ષી કહેવાય છે પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં તેવા જાણ્યા જેવા કે આંખે દેખાય નહીં એવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા આવી દ્રષ્ટિ કોણ આપે સદગુરુ મહારાજ જેમ ઓલા શ્રીફળ ને ત્રણ આંખ હોય ને એમ આપણે ત્રણ આંખ પણ એ આંખ બંધ સદગુરુના ચરણે જાય ને તારા આંખ જ્ઞાન ચક્ષુ આપણને ખોલાય છે અને દિવ્ય ચક્ષુ કહેવાય જ્ઞાન ચક્ષુ કહેવાય ત્રીજું ભોજન કહેવાય ઈ જ્યારે આપણે ખોલાય ત્યારે આપણે બ્રહ્મની આપણને ભગવાનની ખબર પડે છે આપણા સ્વરૂપની આપણને તારે આપણને નક્કી થાય છે આપણું સ્વરૂપ આપણને સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું હતું એ આપણને એક વાર લક્ષ્યની ઈ
સિવાય જગતની અંદર બીજું કોઈ છે નહીં. આ એક ઠેકાણે નથી, આખા વિશ્વની અંદર આપણે ઉપદેશ લીધો તારે આપણને નક્કી થયું હતું કે આપણે બુદ્ધિ છે, કોઈ જગ્યા ખાલી નથી. કૃષ્ણ ભગવાન કહે છે કોઈ જગ્યા મારી વગર ખાલી નથી, તમારી વગર કોઈ જગ્યા ખાલી નથી, તમારું સ્વરૂપ બુદ્ધિ છે. આ સ્વરૂપની અંદર સંતો જગાડે છે. એટલે જેમ જેમ આપણે અભ્યાસ કરવી ને એમ આ સ્વરૂપની અંદર વધારે આપણે જાગેલા છીએ. એટલે તેમાં સત્સંગનો મહિમા એવો છે, 2-3 કલાકનો સત્સંગ હોય તો માણા જેટલું ખર્ચ થાય છે. નકર આમાં તો શું ખોટી થાય અને ખર્ચ થાય પૈસાનું અને શરીરનો કુવારો થાય. આખી રાત જાગ્યું એટલે દિયા કામ ન થાય ને કામ કર્યું થાકી જાય, માંદા પડે અને પૈસાનો ખર્ચ થાય, ખોટી થાય. આ ત્રણે ખોટ પણ તોય આત્માનો ઉદ્ધાર થઈ જાય. આ મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે, આ ભવસાગર તરવા માટે આપ્યો છે. નકરું ખાવું પીવું, ઊંઘી જવું, મોત આવે તો મરી જવું, આ હાટું નથી આપણને